અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદ. બપોર બાદ સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ. જેસર રોડ અને આસપાસની સોસાયટીઓમાં ભરાયા પાણી. વરસાદને લઈને સરદાર પટેલ સોસાયટી જળમગ્ન. જેસર હાઈવે પર ગૂંઠણસમા પાણી ભરાયા. મંગલમ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતા થયા. સાવરકુંડલા પંથકમાં 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કુંડલા શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. ગઈકાલે પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે પણ ધોધમાર વરસાદ વરસતા અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાણા છે. ક્યાંક ને ક્યાંક જે સાવરકુંડલાથી જેસર રોડનો સ્ટેટ હાઈવે છે તેના પર ગોઠણસમા પાણી ભરાણા છે. સરદાર પટેલ સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાણા છે. મંગલમ સોસાયટીની અંદર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે. હું આપને દ્રશ્ય બતાવીશ સરદાર પટેલ સોસાયટીના, કે જ્યાં ગોઠણસમા પાણી હાલ અત્યારે ભરાણા છે. લોકોને આવવું જવું હાલ અત્યારે મુશ્કેલ પડી રહ્યું છે, ત્યારે વાહન ચાલકોને પણ પસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે. જેસર રોડ વિસ્તાર જે સ્ટેટ હાઈવે વિસ્તાર છે, ત્યારે સ્ટેટ હાઈવે વિસ્તારની અંદર પણ જે પ્રમાણે પાણી ભરાણા છે, વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. જોકે પાલિકા દ્વારા ફ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, પરંતુ ફ્રી મોન્સૂન કામગીરી ક્યાંક ને ક્યાંક સામે આવી છે. ફ્રી મોન્સૂન કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું. ચિરાગભાઈ, આ સમસ્યા કેટલા સમયથી છે અને કેવી મુશ્કેલી છે? મારું નામ ચિરાગ હિરપરા છે. હું જેસર રોડનો જ રહેવાસી છું. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે. વરસાદ આવે અને રોડ ઉપર પાણી ફરી વળે છે. આ સાવરકુંડલા શહેરનો આરતમ વિસ્તાર છે. સરદાર પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી. મંગલમ સોસાયટીમાં તો સોસાયટીની વચ્ચે નદીની માફક પાણી વહે છે. સરદાર પટેલ સોસાયટીમાં એકોય તરફથી પટેલ સોસાયટીમાં વરસાદ શરૂ હોય ત્યારે પ્રવેશી શકાતું નથી. આમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પણ ચોમાસું પહેલાં કરવાની હોય છે, પણ કામગીરીમાં શું થતું હોય છે કાંઈ ખબર જ નથી. છેલ્લા ઘણા જ વર્ષોથી આ સ્થિતિ છે અને લોકો, જેસર રોડના લોકો, આ બધી સોસાયટીના લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્ય પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. તમે આ વિસ્તારના સદસ્ય છો, પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય ચોમાસા પહેલાં, છતાં આ વિસ્તારોની અંદર ગોઠણસમા પાણી ભરાણા છે. 3 મહિના પહેલાં સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય સભા હતી અને બજેટ સભા હતી, અને એમાં 20 કરોડ રૂપિયાની આ વરસાદી પાણીના નિકાલ માટેની સરકારે ગ્રાન્ટ ફાળવી છે. છતાં પણ એ સામાન્ય સભામાં મેં ચીફ ઓફિસરને પણ પ્રશ્ન પૂછ્યો કે આ 20 કરોડની ગ્રાન્ટ જે આવી છે, તમને ખ્યાલ છે કે સાવરકુંડલામાં કેટલા વિસ્તારમાં વરસાદી પાણીના પ્રશ્નો છે? તો એ એક પણ પ્રમુખ કે ચીફ ઓફિસર જવાબ ન આપી શક્યા. એટલે મેં એને એ વખતે પણ ધ્યાન દોર્યું કે તમારે 36 કાઉન્સિલરોને બોલાવી અને બધાને પૂછવું જોઈએ કે તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદી પાણીના પ્રશ્નો છે ને આવેલા સરકારના રૂપિયા યોગ્ય રીતે વાપરી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ. પરંતુ બધા જ અમારી જે રજૂઆતો અને દલીલો હતી એ બેરાકાને અથડાય અને આજની તારીખે જે કાંઈ આવેલી ગ્રાન્ટો પાણી માટેની હોય એમને વણ વપરાયેલી પડી છે. અને અણઆવડતના હિસાબે નગરપાલિકાના વહીવટકર્તાઓની અણઆવડતના હિસાબે આ પ્રશ્નો ઊભા થાય, એના માટે અમે પણ દિલગીર છીએ. પણ તકલીફ એ છે કે અમારી રજૂઆતો આ બેરાકાને અથડાય અને પાછી પડે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો પણ બળાપો કાઢી રહ્યા છે. પાલિકા દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી થતી નથી ને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ. ખાંભા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. ડેડાણ, માલિકનેસ, રાણીકપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો. સારા વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. તો ખાંભા શહેર અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અનેક એવા ગામ જ્યાં વરસાદ સારો વરસ્યો છે. ખેડૂતો પણ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એક લાંબુ વિરામ વચ્ચે પડ્યો એ પછી આ વરસાદ વરસ્યો છે. તો સાથે દ્વારકાની વાત કરીએ. દ્વારકા જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો. દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી રસ્તા ઉપરથી પાણી વહેતા થયા. દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ શરૂ થયો છે. હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે મુજબ અમરેલી જિલ્લા અને દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ બંધાયો છે. વરસાદ વરસવાનો શરૂ થયો છે. આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, નવસારી શહેરમાં ધોધમાર વરસાદ. નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ. દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. અલકાપુરી, મારુતિનગર, વનગંગા સોસાયટીમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
નવસારીમાં વરસાદી માહોલ રહેવા પામ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. નવસારી શહેરમાં શરૂ થયો છે વરસાદ. ધોધમાર વરસાદને લઈ વિવિધ વિસ્તારોમાં હાલ તો પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. અલકાપુરી, મારુતિનગર અને વનગંગા સોસાયટીમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત. દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે, તો આ તરફ અલકાપુરી, મારુતિનગર, વનગંગા સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સિદ્ધેશ, ક્યાં કેટલો વરસાદ? જી, નવસારીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી. એ જ સમયે નવસારીના વિવિધ વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ખાસ કરીને નવસારી શહેરના ડેપો, સ્ટેશન રોડ અને વિજલપુરના કેટલીક સોસાયટીઓમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ, ભારે પવન સાથે વરસાદ વરસતા જે સોસાયટીઓ છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ચોક્કસ ઠંડક પસરી છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે. આ વરસાદ વરસતાની સાથે જે ગણદેવી તાલુકા અને આસપાસના વિસ્તારો છે જ્યાં ડાંગર અને શેરડી જેવા પાકોની ખેતી કરવામાં આવે છે, એને માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે. જી આભાર આ માહિતી માટે. આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી. 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ. રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ગીર સોમનાથ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. તાપી, નવસારી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું યલો એલર્ટ. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन मतलब 18 से लेकर 24 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा पूरा राज्यों में और इंडियन टेरिटरी, दमन, दादरा नगर हवेली के लिए. और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों के लिए. आज गुजरात रीजन में वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. 19 और 20 के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. 21-22 हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है. 23-24 गुजरात रीजन में हेवी रेनफॉल और येलो वार्निंग के साथ दिया गया है. और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है आज के लिए ऑरेंज वार्निंग के साथ. 19 और 20 के लिए यहाँ भी हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है.